જય શ્રી કૃષ્ણ। આજે આપશ્રીની આજ્ઞાથી બેઠકજીમાં ગોપી મંડળ દ્વારા એક ખૂબ સુંદર ચુંદડી મનોરથનું આયોજન થયું। એક પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપીઓએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો અને ખૂબ જ આનંદ કર્યો। એક અલૌકિક આનંદની અનુભૂતિ થઈ અને ગોપીઓએ ખૂબ જ આનંદ કર્યો, રાસ લીધા, ગરબા લીધા અને ખૂબ જ સત્સંગ કરી અને એક અનેરો આનંદ મેળવ્યો છે। જમનાજી પણ અહીંયા સાક્ષાત બિરાજે છે, એમના પણ સાક્ષાત દર્શન થયા હોય, જાણે અમે મથુરામાં યમુનાજીના કાંઠે બધા ઉત્સવ કરતા હોય એવો અનુભવ થયો, એવી અનુભૂતિ થઈ। આજે એક લાહવો મળ્યો છે। આજે ગોપી મંડળ દ્વારા અમારા જે શિલ્પાબેન છે અને જ્યોત્સનાબેન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો ખૂબ જ આનંદ થયો। ખૂબ આવી નવી પ્રવૃત્તિ દ્વારા ખૂબ જ જમવાની પણ ખૂબ જ મજા આવી, પ્રસાદ પણ ખૂબ જ અલૌકિક આનંદથી અમે લીધો અને ખૂબ આનંદ કર્યો, જાણે અમે યમુનાજીને કાંઠે ચુંદડી મનોરથ કર્યો હોય એવી અનુભૂતિ થઈ। ખૂબ ખૂબ મજા આવી, આનંદ થયો। આવો જ આનંદ આ ગોપી મંડળ દ્વારા હર વર્ષે અને દર મહિને થાય એવી આશા રાખું છું। જય શ્રી કૃષ્ણ, જય વલ્લભા। શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય। આજે સાવરકુંડલા બેઠકજીમાં ગોપી મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ચુંદડી મનોરથનું। સાક્ષાત એમનાજી બિરાજે છે અહીંયા, ખૂબ અલૌકિક આનંદ થયો। અમારે ગોપી મંડળ તરફથી બેઠકજીમાં દર યમના છઠને દિવસે આ ઉત્સવ ઉજવી છીએ, પણ આ વખતે આ વલ્લભની કૃપા હશે એટલે આ બીજી વખત અમે શ્રી અધિક મહિનામાં યમુના મનોરથ કર્યો છે। 121 ચુંદડીઓ પધરાવી ગોપી મંડળોએ ખૂબ સરસ આયોજન કરી, બધામાં ભાગ લીધો, ખૂબ સરસ અલૌકિક આનંદ લેવડાવ્યો, ખૂબ મજા આવી। જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આજરોજ શ્રી ગોપી મંડળ દ્વારા શ્રી યમુના છઠનો ઉત્સવ અધિક જેઠ માસ તારીખ 22/5/26 ને શુક્રવારના રોજ આપશ્રીની આજ્ઞાથી ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો। આ અધિક માસ વૈષ્ણવ માટે ખૂબ જ આનંદના દિવસો હોય છે। ઠાકોરજીને વિવિધ મનોરથો રોજ કરે છે, ઠાકોરજીને લાડ લડાવે છે। એ પૈકી આજે શ્રી ગોપી મંડળે યમુના છઠનો ઉત્સવ આપશ્રીની આજ્ઞા લઈ ખૂબ ધામધૂમથી બેઠકજી પર ઉજવ્યો હતો। આ બેઠકજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી અમરેલી વાળા ઉપર બિરાજે છે। આ બેઠકજી વિશ્રામના બેઠકજી તરીકે ગણાય છે। જ્યારે શ્રી મહાપ્રભુજી ગુપ્તપ્રયાગથી તગડી બેઠકજી ઉપર જતા હતા ત્યારે રસ્તામાં નદી કાંઠે સાવરકુંડલા ગામે શ્રી મહાપ્રભુજીએ સ્નાન કરેલ, સંધ્યાવંદન કરેલ, જે પૈકી આ બેઠકજી વખણાય છે, જાણીતા છે। આ બેઠકજી ઉપર કોઈ પણ વૈષ્ણવને જારી તણપસ કરવા હોય તો જેનો સમય છે 8:30 થી 11, તેમજ સાંજે વિવિધ મનોરથોના દર્શન સાંજે 5:30 થી 6:30 હોય છે। આ બેઠકજી ઉપર વૈષ્ણવ માટે થઈને મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા પણ છે, જે માટે અગાઉથી જાણ કરવી પડે। જે જાણ કરવા માટે ભાઈ શ્રી વિજયભાઈ વસાણી કોન્ટેક્ટ નંબર છે 9426208178। એની પર આપ માહિતી આપશો તો આપને પ્રસાદની વ્યવસ્થા। શ્યામ સુંદર શ્રી અમને મહારાજ ઉત્સવ માટે શ્રી શિલ્પાબેન ચંદ્રાણા